વડોદરા મધ્યસ્થ જેલ ખાતે નવીન શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન વડોદરા મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 10 જેટલા કેદીઓ કરશે। ત્યારે લોકાર્પણ પ્રસંગે અધિક્ષક અને નાયબ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા। તો વડોદરા મધ્યસ્થ જેલ ખાતે નવીન શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં કેન્ટીન અને અમૂલ પાર્લરનું લોકાર્પણ પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન વડોદરા મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 10 જેટલા કેદીઓ કરશે। ત્યારે આ લોકાર્પણ પ્રસંગે અધિક્ષક અને નાયબ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત જેલ વિભાગ તરફથી છેલ્લા વર્ષોમાં ઘણી બધી કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ કરવામાં આવી રહ્યું છે। એના જ ભાગરૂપે આપણે આજે બરોડા સેન્ટ્રલ જેલમાં જે શોપિંગ કોમ્પ્લેક્સ, જે મિની શોપિંગ કોમ્પ્લેક્સ છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને જેમાં નાસ્તા હાઉસ છે, એક હેર ડ્રેસિંગ સલૂન છે, અમૂલ પાર્લર છે અને આવતા દિવસોમાં અહીંયા એક સફારી બેગનું જે ઉત્પાદન આપણે બરોડા સેન્ટ્રલ જેલમાં થાય છે એની પણ એક શોરૂમ यहाँ बनावामा आवशे। तो ये मिनी शॉपिंग कॉम्प्लेक्स हमारे आम जनता માટે પણ છે અને ખાસ કરીને જે આપણા જેલ વિભાગના જે કર્મચારીઓ છે, એમના પરિવારજનો છે, એમના માટે સુવિધા પૂરી પાડવા માટે એનું ઉદ્ઘાટન કર્યું છે અને આમાં જે નફો આવશે એ કૈદી ભાઈઓને વેલફેરમાં એ જમા થશે। એ આજનું કાર્યક્રમનું ઉદ્ઘાટન છે।